હાલ સિનેમા જગતમાં એક ગુજરાતી ફિલ્મને ખૂબ સફળતા મળી રહી છે અને તે ફિલ્મ છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે। શું કળિયુગમાં ભગવાન આવે? જવાબ છે કે હા આવે। તમે તમારા કર્મો પૂરી નિષ્ઠાથી, સત્યથી અને ધર્મથી કર્યા હોય તો ભગવાનને કોઈને કોઈ રૂપ લઈને તમારી મદદ માટે આવવું જ પડે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। વાત કરીએ ગુજરાતી સિનેમાની, જેણે ફરી એકવાર આપણી સંસ્કૃતિ અને માટીની મહેકને પડદા પર સફળતાપૂર્વક રજૂ કરી છે। આપણે વાત કરી રહ્યા છીએ હાલમાં ચર્ચાના ચકડોળે ચડેલી અને સૌ ગુજરાતીઓના દિલ જીતી લેનારી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતેની। આ ફિલ્મે જે રીતે ગુજરાતી દર્શકોની લાગણીઓ અને પારિવારિક મૂલ્યોને સ્પર્શીને જબરદસ્ત સફળતા મેળવી છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે। પોતાની આ ભવ્ય સફળતા માટે આભાર વ્યક્ત કરવા ફિલ્મના સમગ્ર કલાકારો અને સર્જકોની ટીમે આજે કાગવડ સ્થિત માં ખોડલના પાવન ધામની મુલાકાત લીધી હતી। ડિરેક્ટર અંકિતભાઈ શખ્યા, મુખ્ય અભિનેતાઓ સુહદ ગોસ્વામી અને કરણ જોશી તેમજ પ્રોડ્યુસર અજય પાદરિયા સહિતની ટીમે અહીં દર્શન કર્યા હતા। શું કહી રહ્યા છે લાલો ફિલ્મ ડિરેક્ટર અંકિતભાઈ શખ્યા, આવો સાંભળીએ। જય ખોડલમાં આજે અમે કેને કે લાલાએ જે ધૂમ મચાવી છે અને હું પટેલનો દીકરો તરીકે એમ હતું કે માતાજીના દર્શને જઈએ અને વ્યસ્ત શેડ્યુલમાં સાચે એવું હતું કે વ્યસ્તતા શું હોય પણ માતાજી આપી દીધી કે આને વ્યસ્તતા કહેવાય કામને લીધે, અને સતત પરિભ્રમણ કરતા હતા ને આજે અમે ખોડલધામ દર્શન કરવા આવ્યા છે અને જે અનુભૂતિ છે એ મારે તો તમને કંઈ કહેવાની જરૂર છે જ નહીં, કારણ કે હું તો ઘણી વાર આવતો રહ્યો છું। પણ આજે કંઈક એમ થયું, માતાજી આવ્યા તો આમ સ્માઇલ કરી કે બટા મળી ગયું ને, એમ તેની ખૂબ આનંદ થયો। અને અહીંયા પૂજારી જ્યારે અમે ફિલ્મ જોઈ ત્યારે મેળે તેને કીધું સુવર્ણ અક્ષરે નામ લખાય અને આવજે માતાજીના દર્શન કરવાના। આજે એ ઘડી કેને કે આવી ગઈ છે, તો અમારા બધાય વતી ખૂબ આભાર માનું છું। માતાજીને તો કેને કે મા પાસે તો માગવાનું જ હોય એમ, એટલે માએ આપી દીધું છે તેની માટે ખૂબ આભાર। અને ખાસ મારે એવી અપીલ કરવી છે પટેલ સમાજને, એઝ અ પટેલના દીકરા તરીકે કે ખાસ આ મારું ફિલ્મ કરતાં આપણું ફિલ્મ છે તો આપણે સાથે મળીને જોજો અને લોકો સુધી પહોંચાડજો, કારણ કે કૃષ્ણ મળવા આવ્યા છે એમ, તો આપણે મળવું જોઈએ કૃષ્ણને, અને એક ઉત્સવ છે। જય ખોડિયારમાં। સમગ્ર ટીમે માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી હતી અને આ ફિલ્મને અપાર સફળતા અપાવવા બદલ માતાજીનો આભાર માન્યો હતો। ફિલ્મના કલાકારોએ જણાવ્યું હતું કે લાલો જેવો હૃદયસ્પર્શી વિષય પસંદ કરવો અને તેને આટલો પ્રેમ મળવો એ માં ખોડલના આશીર્વાદ અને ગુજરાતીઓના સમર્થનનું જ પરિણામ છે। આ પાવન અવસરે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા પણ લાલો ફિલ્મની સંપૂર્ણ ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમની સફળતા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં। બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। જય શ્રી કૃષ્ણ।